હા હા હવાર પડી દાડો ઉગી ગયો અને મજૂરી હેતરમાં છે અને હવે કોમ ઘણું પાળીઓ બાળીઓ કપાવાની છે ના રહ્યો છોકરો એ શિકાર ઘરમાં હજી લગા શું કરે છે હું ખાલી એકલા એકલા બક બક કરો છો મોય. હા હું બસ. ખાવા તો દે મફળિયો. આખો દાડો ખા ખા કરવાનું બીજો કોઈ કોમ ધંધો નહીં. આ પેલું હેતરમાં મજૂર છે તે જીએ ના તો આપડે ખબર પડે કે કોમ કરી છે કે હું નહીં. આ ઉઠી તાનું ખાવામાં ને ખાવામાં જો રહ્યું છે. આપણને તો એવું બધું ના ફાવે, આપણે તો ખાવાથી જ મતલબ રાખવાનો. લાય નહીં ખાવું ઉઠ ઉઠ ખબર ને પૈસા મારો. હેતરમાં હેડ તમે તાર જો એ તમારે જવું હોય તો હું આ તૈયાર તો પાડું છું. માથા પડેલા છે કોઈ ના, ના. ખબર પડતી નહીં અરે ખાય છે જેટલું તો હોશ તો થતા નહીં આખો દાડો ચગડ ચગડ ભેંસોનું ગોળી તો હોશ થોઈ જો મોજ થવા કર ખાઈ શિખર છો મિલ્યા છે જ ખબર પડતી નહીં અને પાછું નાટક ઉઠ આમ હેતરમાં જવા કર તમે ઉપરો હેતરમાં જો હું ઘેર રહું છું. જો હું તો સોય આપવાને હેતર બેતરમાં. હા ઓન હું કરવાનું આવડા મોટા કર્યું ને ઓન તો આમ જોર જ આવે છે કોઈ ખબર જ પડતી નહીં કે હું કરવું હું ના કરવું મારે તો દડો રમવા જવાનું હજી. મફળે મફળે કોક તાકાત જ. બસ એ દડો દડો રમવામાં જ આ શરીર હોશ થતો નહીં એટલે એના માટે પાવડા પકડવા પડે તો આ મારા શરીર રહ્યું ને એવું થાય આવું ને આવું શરીર હળી ગયું હળો પડે છે શું શરીરમાં હળો પડે તમે આ છે કે હું કરો. એ તો અમે તો હેતરમાં કામ કરીએ તાણી આવો શરીર થાય કોઈ એમને ના થાય આવો શરીર એવું કશું ના હોય. વાત કરીશું હું ના હોય હમ હું છું જ અને પેલો મજૂર તો મેસોમાં એડવાન્સ કર અને લાય માં ફળિયો કાઢ પાણી હેડ મને નથી હાલવાની. પેલા ઘરમાં પાવડો કદાડી કાઢ અને આમ હેડ હેડો મેસમ હેડ પાવડો કજાઈ આલુ તો તાર જો. બસ આખો જોર જ આવે તમે તો- કરવું છે નહીં પણ ખબર જ પડતી નથી આ તો હાટુની જાઉં છું અને મમરા લાવ્યો છું તે ભોણિયો ભૂંગી ખાહ અને 50 રૂપિયાના મમરામાં તો 10 દાર આવવાનું છે. ભીખાજી ઓ ભીખાજી કાકા કોક ધૂમો પાડે બાર. હા ધાણાનું કોઈ હરખું દેખાતું નહીં ઉભો રહી, ધીરે જોઈએ ધીરે જો વાત જોઈએ. લઈને જો. ઉઠ. લ્યા, આ તો મારા હાડું લાગે છે લોબન થી આપડે પેલા ભોખરા રહ્યા ને એ બાજુ થી લાગે છે હા? અને તારા માહો હોય તું ઓળખતો જ નહીં હું તો ચોઈ પાડે જ નહીં કોઈ દાડો. એવું છે અરે તને આવો બાવો તો કીએ ઓહો હાડું તમે તો ઘણા દાડ્યા આવો 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 મમરા પડી ગયા. અલે, મમરા માટી માટી કઈ લાગ્યા બધા લાવ મારા ખાવાના તો. હાડું આ તો ભૂખ મારો છે ને આ ભૂસ્યો રસ અલ્યા મારો ભોણો આજે નહીં ખાય તો હું ગયડો થઈ ખાહ. અને આ ગોડો છે જોજો તમે માર કાકો તો કદી લાવતો જ નહીં આવું ખાવાનું. અમાર માવો હારો છે ત્યાં મમરા કેટલા બધા લાવ્યો મારા 3 દાડા ખાવા થાય. હા રેડો ઓન સોનો મોનો આ મહેમાન આયા છે તે ચા બા ઉકળવાની કર પાછો એનો ચા તો બનાવીએ છીએ. માર કાશી ક્યાં ચા બા બનાવી? અરે કાચી ક્યાં નહીં ઈ તું ના જો તે મજૂરો પાસે તારી કાચી જ મોકલવી પડી ઓમ હેડ સોનું મોનું ચા બા મેલો હા મોયા હેડો હું ચા તો બનાવું છું. ઓહો હાડુ તમે તો ઘણા દાડે ભૂલા પડે યાર અલ્યા ભીખાજી આ તો આયો તો તે કીધું એક ઓટો મારી આવું મારા હાડું ના જો. પણ હાલો ખુલ્લે ચા ખુલતું નહીં. અલ્યા ભોણિયો તો હારું કર્યો લે હા અને ઓમ ફૂંકી ખાજે પાહો. ખાવાના છે ને? ઓ વાહ હા. અલે મારા તો ઉડવા મળ્યું હું તમે. અમે તમે ઓને શું કહો છો આ તો ગોડો છે હાલા ફૂંકી છે ખવાય મમરા તો ઉડી જાય માર માહો કી માર ફૂંકવું પડે. માહો તમને તો- પણ ખબર પડતી નહીં. માવો તો મજાક કરીશું તું એ ગોડો છે કહું આ જોજો કદી ભારી ના હોય એ રીતના તો ખાય છે ઈમો તો ઓ કોથળો ભરી લાયો છું ભણો ગમે તો આમ ખાય પણ નેઠા નહીં. મજા આવે છે માહો મમરા ખાવાની. અને હું તો એમ કઉ છું કે વંગારી ખા તો ઓના દે સ્વાદ મજા આવી છે. તો હમણાં માં કાચી આવે ને કે વંગારી આવે છે. અને ચા કોણ મૂકે છે ભીખાજી? ચા તો હું બનાવી દઉં. ચા ભૂલી જે બા ઓહો. ચા બનાવી દઉં, પેલા ઉભા રહો. ચા મૂકમ મારા મમરા કાકા ખાવા માંડે કહેજો. સપા. આમ માર કરી છે મને યાર. ભીખાજી હા ભોણાને મારજો નહીં. એક ના એક મારો ભોણો છે અને કોઈ હા ના જીતો
કશું ના થાય ને હાના ચાલ ચાલે ઉઠ. હું ચા બનાવી આવું હો માં. હા હેડો આ એવો કદી ભાડી જ ના જોડે ખાવાનું લાચારી મારે છે આ તો. ભીખાજી હા અમે તો આખી જિંદગી કાઢી પણ આ ઘર તો એના એ રહ્યો લેપણ વાળું રહ્યો પણ આ થોડો પ્લાસ્ટર જો કરાવો. હાટુ તમે મારી વાત સાંભળો. હું ખરો ને પ્લાસ્ટર શેમ નહીં કરાવતો તમને ખબર છે. પ્લાસ્ટર કરાય ને તો ગરમી લાગે પણ આ લેપણ રહે ને તો રાતી બપોરે ગમે તેટલો તડકો પડતો હોય ને તો ઘરમાં ઠંડુ રહે જોણે એસી ને ખાય એમાં તો પ્લાસ્ટર કરાવતો નહીં. સાચી વાત છે ભીખાજી. અને આ તમે થેલો ને બેલો લઈને આવ્યા છો પછી છેલ્લા દાડા હોય રવાનું આયોજન કરીને આવ્યા છો આ તો ભીખાજી તઈ જો રૂગો લાવ્યો છું કીધું મારા હાડું નહીં જાઉં અને 2 દાડા રહું. બરોબર છે. હા 2 દાડા કે છે અને મહિનો રહ. પેલી વખત આયો તો કે અઠવાડિયું રહેવાનું છે હાડું મારે અને 100 મહિના કાઢ્યા અને કોમ તો કશું કરવું નહીં મફત નું ખાવાનું અને અઠવાડિયું કે હાડું પૂરીઓ બનાવો ભજીયો બનાવો બસ મફત નું ઠોકવાનું બીજું કોઈ કરવાનું નહીં. આમ મારા વાની છે રીતના કેવું કે તું ઘેર જતો રહ હાડું છે એટલે જેમ તેમ કહીને 2 કરવો પડી કરશી 2 દાડા રવા દઉં અને પછી કોક નખરો કરવો પડશે તાણ હાર્યા ના હસી હોય તી એમને નહીં ના આ પેજ્યા પડશી હોય કણ મફત નું ખાવા. હા ભીખાજી હા બોલો. એમ પડીને હું વિચારો છો? હું તો કશું વિચારતો નહીં. મારે તો ખેતરમાં મજૂરી છે અને આ પેલો ગોડો તમારો ભોણિયો કશું કરતો હશે નહીં. આમ ડોશી જઈ જઈ કણ મજૂર મળે એટલે હું એ વિચારું છું કે મજૂર હરખી રીતના કોમ કરશી કે નહીં કરું. આમ તમે આયા આમ મારે તમને મેલીને જવું છે એ રીતના ખેતરમાં કયો હેડો. વાત સાચી છે ભીખાજી. અને આ પેલો એ કેટલા રહ્યો શિકાર ચાલે. આ આદુ નાખી તુલસી બુલસી નાખી લાયેલું ચા પીવો તમે ખાલી તમારા ભોણાની બસ હાથની. બસ બસ ઈવન તો ડાયાબિટીસ વધારે ના હલતો પાછો. તમારો આને ચા પીવા જોવો છે મારા બસ ખોરાકનો. બસ ભીખાજી બસ 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 જાણો થઈ ગયો. મારા પીવી પડશે બાકી આ રહ્યો ને મારો વાસ્કો આ મમરાન ચા છોકવાના હવે. ભીખાજી હા બોલો. આ ભોણાઈ તો ચા જોરદાર બનાવી છો. ઈ તો ના કેવું પડે ડોશી ઘેર ના હોય એટલે ગમે તે કોક આવે એટલે મને કે ચા બનાવી દે પાછો. આવી તો મારી હાડીએ પણ ચા નહીં બનાવી. બરોબર છે જોરદાર લેડા જેવી ચા બનાવી છે ભોણાએ તો. બરોબર છે. આ કેવી બનાવી ગમી ખરાબ ગમી ચા કયો ગમી આદુ તુલસી નાખીને જોરદાર બનાવી છે. બધા આવી જાય હો લાવમાં હું મેલતો આવું બા હા મૂક્યા બા અને ધોઈ કાચે વાળું મૂકી ના આવું. સારું આવું ને આવું રેડાયો ચા પીવા મળે અને હારું હારું ખાવા મળે તો ખાલી વાત તો 2 દાડોની છે પણ 1 મહિનો રહી જવું જ હોય તે હારું ખાવું અને હારું પીવું અને જો ટગરા જેવો થવું. હાટું હજી તો વધારે આ ટાઈમ એ નહીં થયો અને હું વિચારમાં પડી ગયા છો. વિચાર તો નહીં ભીખાજી. હમ. આ તો જોતો તો મગફળીઓ જોતો તો. આહાહા. આ તો મફળીએ પેલો ગોડો જોતો કે હેતરમાં તે વેણી લાવ્યો છે કે ખો ખો તમે તારો. એટલે મેં કીધું ભીખાજી એ વાઈ છે. ના ના વાય નહીં આ તો લોકો નેત્રોમાં કાઢ્યું હોય પેલી પાછળ પડી ના રહી હોય હા એ વેણવા જાય છે તે થોડી પડી છે ખો અમે ખાતા જ તા હવારે. એવું છે ભીખાજી. ઓવા ઓવા. હા આ એમના મોય નહીં આયા 2 દાડાનું કઈ ઓય ખાવા અને હારું હારું ખાવા મળે અને આ મફળીઓ ભારી છે તરત ખાવા માંડ્યા લ્યો. હું તો કઈ શરમ જેવું જ નહીં. આ ખાવા ને પીવા તો ઓય આયા છે અને કેસી 2 દાડા આમ કેટલું રીસ જોઈએ છીએ હેળો. ભીખાજી હા બોલો. લ્યો મમરા બમરા ચાખો કેવા છે. હા લાવો જોઈએ. મમરા તમે તો જબર લાયા છો હો. આ તમારા માકા ગયો કશું નહીં એ કે વધારે સાબા ના પડું. કશો વાંધો નહીં આ તો ચા અંગાત રોજ ખાવા થશે.
આ સોના મોના મમરા મેકો તમારા માટે લઈને આવ્યા છો અહીંથી પેલા ભોણિયા માટે લઈને આવ્યા મૂકો. આ તો ભીખાજી થોડા ચાકતો તો. તમને તો કોઈ શરમ જેવું જ નહીં. તમે લાયા તમે ખાવા વળગી પડ્યા છો. હવે હું કહું છું ભીખાજી હા કે તમારા તો હેતરમાં કોમ હોય હા તો એક ટીવી બીવી લાવો તે હું જોઉં અને તમારો ટાઈમ કાઢું. ના ના વિચારીએ હેડો ટીવી વિશે શું થાય છે આવું. અમાર તો આખો દાડો ખેતરમાં કોમ હોય અને આ કિસ્મું ઘેર પડે પડે ટીવી જો લાઈટ બિલ હું એર્યા ભરવા આવું. આ તો હાડું છે કે કોઈ ખબર જ પડતી નહીં મને તો. ભીખાજી હા બોલો. આમ તો જોવો તો ટીવી લગાવો ને તો હા. કોઈ આવી રીતના આમ કરી ઊંઘે ઊંઘે ટીવી જોવા થાય. તો તમે તમારા હેતરમાં કોમ જો તો હું એકલો હોય તો ટીવી જોઈ શકું. કશો વાંધો નહીં. હવે વિચારીએ હવે બજારમાં જવાનું થાય પછી ટીવી નું આયોજન કોક કરીએ. હાલ તો આપણા પાસે જો ખેતીના બધા ખર્ચા છે. ખાતર લાવવું પડે, ટ્રેક્ટરો વાળાને પૈસા હાલવા પડે, બોર વાળાને હાલવા પડે. એટલે હાલ આપણા પાસે સેટિંગ નહીં. જાણે પાક બાક થાય પછી લાવશું આપડે. અને ભીખાજી વધારે જો હોય છે ખારી અત્યારે તો 15,000 રૂપિયા તોય શોખ જુગાડ કરો અને લાઈન ટીવી લગાવો હોય તે આપણા જોવા થાય, બોળાન જોવા થાય, તમારે કોકદારો જોવા થાય. એમ કરો કે પણ તમારો અહીં બેહીને ટીવી જોઈએ તો હાલ 15,000 તમે મને ઉછીને હાલો પછી હું તમને પાછવા લઈ ગયો. એટલે ભીખાજી હા. હું વાત કરું તમને હું ઘેર થી આવ્યો હોય 20 રૂપિયા હતા મારી પહાણ. કેટલા? 20 રૂપિયા. એ 10 રૂપિયા આવતાનું ભાડું થયું અને 10 રૂપિયાના મમરા છોકરાઓએ લાયો. ન કહ પૈસા હોત તો છોકરાઓએ જલેબી ખમણ એવું લઈને ના હોત. બરાબર. અલે મારા પેલો ખાવા ભણા અસલ ખાવાનું બને દાળ ભાત પૂરી શાક. ઓહો હો હો એવું તો તમારા ભોણા એવું ખાવાનું બનાવી દીધું. મને તો કોઈ ખબર એ નહીં પડી. લેવડો તાણ ખાઈ લેવો, ખાઈ લઈએ. લેજો, કાઢ્યું છે જલ્દી કરી દે પાછું. લ્યો, હળો, ભીખાજી ખાઈ લઈએ આપણે. હા લેવડો. તમાર પાછી બે દાઢીઓ છે નહીં ને તે પાછું પેલું એક કરતર ઉપરાળ પડે. આ નેતાને સમજો ને કમાર તો VIP ઘર છે. અમાર અલ્યા ઓહો હો હો હો. હા જોજો નેચાના બિન જજો હો કે. ભીખાજી બોલો. કોઈ ભણાઈ શીરો બનાવ્યો તો ઓમ મેકતા વેશ ઉતરી ગયો અને સાબો ના પડ્યો. બરાબર છે. લેવડો આપડે અમુક જોવો આવી ગરમીનું બેહવું નહીં. કોઈ બાર વાયરે બેસી હટજો. બાર બેહવા બધું હું હરખું કરી દઉં છું એ તો. તું વાળી બાળી હમું કરી દેજે હારું, પાછું. હારું. પાછું મારા રાતે જે ખાવું હોય કેજો પાછા બનાવી દે આ ના બોલા ના કેવું પડે. અને આવું હારું હારું મને ખવડાવીએ એટલે હું આવું ને એટલે તારા ઓલે લુગડો લેતા આવ્યો, સંપલ લાયો, નવું લાયો પણ તારા મહાન હારું હારું ખવડાવીએ. ના કેવું પણ આ ભોળાનમાં આ તમારે પણ હા હું બાર વાયરે જઈને બેહો. હાલ બેહો હું બધું કરી દઉં ફોર્મ પટાઈ દઉં મોય બાકી છે તમે તો બધું એઠવાડ ને બેઠવા જોજે બધું કર્યું છે મારે બધું કરવું પડશે ફોર્મ મારે કાશી એક તો છે નહીં યાર શીખર છે ને આવી છે એ ક્ષેત્રમાં જો હજી તે હાજી હા તમે તો મારી હારીનો હેતરમાં રાખી તારી મેચ કરી દીધી છે. હવે હું કરે યાર. ખેતરોનો કોમ કર્યા વગર કશું મેળ ના પડે. જો ખેતરમાં જે લે કાળી મેસેજ થઈ જાય કે અને એમને શું ખાવા મળે છે તમે જો. વિડિયો કોલ કર્યો ને તાના મી જોઈ તે મારી હારી તો ડાચણ એવી લાગતી હતી. ઓહો હો હો. એવું બધું. દાન ભીખાજી તમારા તો તમાર આવો મહેમાન આવો નટુજી આવો. આવો આયા ને બેહો બેહો આ બેઠા બેહો તમે તાર બેહો તમે બેહો તમે હોય. તમે હોય બેહો તમે તાર અમે તો વખત બેસે તો અમાર તો ચાલે મહેમાન તો કણ ઉપર બી હવા જોવું વાહ સાચી છે હકા તમારી. અને તમે તો ખાસા દાડે હોય કણ ભૂલા પડે છે અમારા ગામમાં આજ તો કીધું કે હાડું ઘેર જઈ આવું. પણ આજ તો તમે તો ખાસા બધો ટાઈમ થઈ ગયો કારણ તમે આજે દેખાણા છો ના 2 દાડા રવાનો છું તમારા ઘર બાજુ પણ ઓટો મારો. અને એમ નહીં
છે ગોમડા જતા હતા કશે વિદેશ જતા દે ના ના પેલો ગોમ ને બજારના વચ્ચે બાવળિયા રહે ને એ બાવળિયો મોર હતો આ તો અચાનક આયા ફોન બોન પાછો મને કશું નહીં કર્યું. આ તો અમે હેતમ હેડવાન કરતા હતા ને આમ આપણે હેતમ જવાય મહેમાન ને મેલી બિલકુલ ના જવાય. આપણા મહેમાન હાચા બાપા મહેમાન આપણા ઘરના ઓગણાનો ભગવાન કહેવાય. એટલે આપણે ઈવન મૂકીને જવાય નહીં. એટલે તો બે આ હેતરમાં કેટલું કોમ છે. હેતરમાં તો મજૂર છે શું કરે કયો. ના ના થાય કોમ તો એ તો તાણ અમારે જેવું રાખવાનું થયા જાય કોમ તો અમે તાણ મહેમાન હાથવા પેલા પડે આપણો વાત સાચી છે હગા તમારી, કારણ કે મજૂરી તો આખી જિંદગી કરવાની છે. મહેમાન થોડા રોજ રોજ આવવાના છે. બોલો તમારે શું ચાલે છે ખેતીમાં? અમારા ખેતીમાં તો ઊણ તો રોશન વળી ગયું છે. સમ આ વરસાદ આવે છે તે કશું મેલ્યું નહીં. એ તો ભલા આદમી તમારે એવું હતું તો અમારે વાકણ એવું જ હતું બધું. વરાદે રાત તાળ કઈ નાખ્યું છે બધું સાપ. અમાર તો રૂન બુ ઉભો હતો ને કપાન બપા તે રૂમ ઉગી ગયું. અને તમારે હાલ રોકાવાનું કેટલા દાડા છે? હા? ના ના મારે તો વધારે નહીં રોકાવાનું. શોખ વળી રોકાવું તો 2 દાડા રોકાવું. એવું છે એમ? ઓવા પણ તમે તો પેલું કહેતા હતા 2 દાડા રહી પેલું કહેતો 2 મહિના હતા ખબર છે આપણે પેલા જતા. પણ એ તો માયા લાગે ને માણસો માં મેળ આવે તો 2 દાડાના ગાંઠ આવે તો 2 મહિના થઈ જાય. તે ખાધું પીધું ને ખાઈને બેઠા છો ને? સરસ મજાનો શીરો દાળ ભાત પૂરી શાક ખાઈને બેઠો છું. ભલા આદમી તાણ અસલ ખવરાયું છે એમ તો રોધી. હવે આ મફત નું ખાવાય છે પાકી ખાઈ લીધું. હવે ઓન મારે શું કરું? 2 દાડાનું કીસ અને 2 મહિના રવાય. મને તો એમ કરે દે આ નટુજી ને કેવા દે તો નટુજી કોઈક આઈડિયા કરે ને તો આન પછી કોઈક કરવું પડશે. નકા 2 મહિના રહું એને મફત નું ખાવા મળે છે એટલે ખાવું નહીં યાર. નટુજી એ નટુજી આવો બોલો ને. એ તો કીધું તમને હું કહેતો તો આ તો 2 દાડાનું કીસ બરાબર, પણ આ તો 2 મહિના રહ્યો હોય તો હારું હારું બનાવીને ખાવા મળે. અને મારો પેલો છોકરો તો તમને ખબર છે કે ગોડો છે બરાબર, જે મન ફાવે એમ બનાવી દી. આ રેગ્યુલર હોય ને હું ખેતરમાં હોય હા સાચી તમારી. બરોબર છે. એટલે પેલો છોકરાને જો મારે એમ કી 10 રૂપિયા વાપરવા હોય એટલે પેલો ગોડો તો ખુશ થઈ જાય. એટલે ભજીયો ને પૂરીઓ જુદું જુદું બનાવીને ખવડાવે છે. એટલે પાછા આર્યા જતા નહીં. મને કોક એવું કોક તમે ગમે તે કોક કરો, કોક આઈડિયા લો કેવાનો એથી નાતા કરવા પડશે મારે ગમે તે કરીને. સમજી જો તમારી વાત. હા તમારા આઈડિયા જો છે ને ઓવા ઓવા છે આપણા પહાણ. હા કે આઈડિયા જો આખા ગામમાં ના હોય એ આઈડિયા નટુ કાકા પણ હોય. હા તો તો હોપળા તાણ તમારું હું કહું. બરોબર હા બરોબર છે. જો હું બરોબર. કહું એટલું તમે કરજો. હા હા શું કીધું? હા હા જોડો ભીખાજી હા તાર હું એ ઘેર જાઉં. આ તો હેતામાંથી ને આ ઘેર જતો હતો અને તમે મહેમાન જોયા એટલે હું એને આવે તો અમારે નાખી દીધા મીઠો. ના બરોબર છે. એ તો આબુ તો પડે કે મહેમાન આયા એટલે. ઓહો હાર જોતા અમે બેસીએ આવું 2 જણા બીજું કરીએ આવો કે. બેહો તમે તાર. તમારે ચિંતા નહીં કરવાની. હા, હા. વાતો બાતો કરજો પાછા. કશો વાંધો નહીં. હા, હા. બોલ લે હાલું. બોલો આ પેઠિયામાં બહાર કાઢ્યું છે. આમ હું કરે કયો? રોજ ખેતરમાં જઉં છું, પાવડાની મજૂરી કરું છું તોય પેટ તો હુકાતું જ નહીં. અરે કેમ ભાઈ જો કે અચમ નાઠે તો છો આમ નેતા ગાલી ને. અરે આમ ભાત આલવા જવું તો મોડું થાય છે ખેતરમાં યાર. અલ્યા પણ ખાડા બાડામ પડશો તો ભાજી જાઓ. અરે આ ભાગી પેલા મોડું થાય યાર. જો કે 1 વાગી ગયો મારે ભાત આલવા જવાનું ઘેર જઈ નથી તું. ભાત ને ભાત એ તો હું ઘરા કરતી નીકળતો જાઉં છું. હા એ તો મારા છોકરાને કહું છું તો હાલ છે ભાત બરાબર છે. ઓહ. તમે મારું કોમ કરજો પાછા. અરે બોલો તમારું કામ કરી દઉં ભાત આલવા જવું પડશે પણ. આપણે ભીખાજી ઘેર જવાનું છે. હા. એવન ઘેર મહેમાન આવે છે અને કોણ આવ્યું છે? એવન હાડું છે. એવું છે? ઓવા પેલા પોખરામ રહેશે રે. અને ઈવન રવાના છે કોક ખાશું એટલે ભીખાજી મને કીધું કે તમે કોક કહેજો કે ઓહો પેલા કાળું ને રહેતું. પેલા કાળું ને એ તો ઈવન મોકલી દો ટિફિન લાવવા તો. હા ઈવન મોકલી દે ટિફિન હાલ નાખજે તો. તાણ. પણ એક આઈડિયા આલું ને હા તમને ભીખાજી ને ઈવન હાડું 2 જણા બેઠા હોય ને એટલે તમારે કહેવાનું બરાબર. હા હા પણ હું કહેવા ને પ્રોબ્લેમ હું તમારે કોનમાં કહું. હા. હું કીધું કશો તો નહીં જવું ને હાલ જ જતો રહું ઈથે જ જઉં છું. અને ટિફિનની ચિંતા ના કરો હું મોકલાઈ જાઉં છું તો. હા, ટિફિન મોકલી દેજો પણ મોડું થાય 1 વાગી કશો તો ગયો છે. નહીં. ઓહો બાઉ ભૂલ ના કરો પાછા. ના ના ભૂલ કરું. આપણે સિવાય હેડવાલા જોયું નહીં તો ગાળા કઈ હેડવાલા કશો તો નહીં. હેડો
આવો મહેમાન આવો. બોલો. હા બોલો ચમ આયા કયો આ તો એમને હું અહીંથી નીકળતો તો કીધા નટુજી ભેગા થયા કે મહેમાન આવ્યા. કીધું હારો હું અહીંથી નીકળું છું તે આવું બહુ કહેતો હોઉં કે બરાબર એટલે આ તો કીધું લેલો આવું કહેતો મહેમાન. હા તે બેહો બેહો લ્યો, બે હાથ આલો. બોલો મહેમાન જેવું ચાલે છે આમ? હું ઓમ કરો છો યાર, કોક મૂઠે બોલો કે ખબર પડે. અલે આ તો મહેમાન યાર બોલતા નહીં, હું કહેવડાવ્યું હતા તારે. આ તો જીનો શીરો ખવડાયો છે ને અસલ ગાય નું ચોખ્ખું ઘી હતું બરોબર ઈમો ઈનો ઘેન શીરો- ચડ્યું લાગે છે. હા, ઈમો બોલી નહીં એકતા ઓહ. દળાવાનું ખાધું હોય એટલે ઓહ. અલ્યા છોકરા એ છોકરા આ કેમો પાયા છે તે ચાબા મિલજે ના ના હો ભાઈ, શેમ ના ભાઈ આપણો ચોથી ચા નહીં પીવાનો કે પાણી નહીં પીવાનું. શેમ હું થયું ઓહો તમને ખબર જ નહીં. હા આ આપણે પેલો મગન રહ્યો ને ઓહો ઓહો એટલે કોરોના પોઝિટિવ આવી ગયો. આપણો પેલા બાજુ લે ઘરમાં ઓહો મહેમાન બોલો. બાજુમાં જ ઘર આવ્યું. આ રહ્યું બાજુમાં રહ્યું ને રે કોરોના આવ્યો ઘેર ગામમાં તપાસ કરવા આવ્યો બધાની રિપોર્ટ કાઢી છે. જેનું કોરોના પોઝિટિવ છે ને એને લઈ જ જાય છે ડબ્બો ભરી ભરી. લગભગ 4-5 જણો તો લઈ ગયા. એવું છે? તાણું. તો અમારે હાટું છે ઈવોને રિપોર્ટ કરવો પડશે મારો કરવો પડશે છોકરાનો એ કરવો જ પડશે આ પણ આ તો બહારથી આવ્યો તો આમ પેલું કરાવજો પા. હા એ વાત સાચી પોઝિટિવ આ તો લઈને આવ્યો તો આપણો થઈ જાય યાર. વાત સાચી છે હું તો વધારે બેહતો ને પણ આ તો મહેમાન આવ્યા હતા કે એટલે કીધું લાઈ બેહું થોડી વાર. ના ના મને તો ના થાય કારણ કે હું તો ખેતરમાં રહું છું એ દિવસમાં ઉભો નહીં રહ્યો સીધો જ હોય આવ્યો છું. પણ આ હેતરમાં પણ આ બસમાં બેઠા જીપમાં બેઠા ઈ બજારમાં થઈને આ બધું લેવા જ્યાં જો કેટલો માણસ હોય કર બરોબર. તો એ કોણ કરો તમે બેહીને વાતો કરો, હું જઉં પેલા ઘેર ચેકઅપ કરવા છે તો ચેકઅપ કરવાનું મારે રહી જશે. હા તે બરોબર. હા હોય. લેવો મહેમાન આવજો તાર. એ રામ હો, રામ. ભીખાજી લેવો હા. બસ મળીએ. આવજો હો, હા લેવો. હાટું આપડે તો જો શેઠી હારા બરોબર છે આ તો કોરોના તમને ખબર છે ને પહેલા આ તો કેટલા માણસ મરી ગયા હતા વાત સાચી તો તારી હાડું. આપડે તો એકબીજા હાથનું પોણી ના આપીએ મને એ થાય કે તમોને એ થાય આગળ રહો, આગા ઓહો હું થયું વળી તમને આ તો ઉધરો ચાલુ થઈ છે. આમ તળેલું ને તળેલું ખોય એટલે ઉધરો જ આવે કે ઓહો તમે તો સમ અચાનક ઉધરો આવી જાય ખું ના ના તો ઉધરો પેલું તળેલું ખાધું એટલે આવો. બરાબર છે હારું શરીર ગરમ થયું છે અને ઉધરો ચાલુ થઈ રહી છે મને તો થઈ ગયો લાગે છે પણ હવે વોક કરીને ઘેર નાહવાનું કરવું પડશે નકર ડબ્બો આવશે તો મને લઈ જા એટલે ગમે તે બોનું કાઢી મારા વયથી ઘેર નાહવું પડશે. બોલો હા શેમ ઊંઘો છો યાર વિકાજી હા હું એવું કહું છું બોલો કે મારા તો ઘેર ઘણું કોમ છે. હા. ફોન આવ્યો તો હમણાં હા. એ કે તમે ઘેર આવ્યો ઘણું કોમ છે એટલે મારા હારો ભીખાજી ઘેર જવું પડશે. ના ના યાર હાલ જવા દે હાલ તો તમે એમ કહેતા હતા કે 2 દાડા રોકાઈને હું જતો રે ના ના ભીખાજી આપણો કે હા. ઘેર શાકભાજી વાવી છે એટલે એક દાડો હોય રહું ને તો લોકો શાકભાજી મારા વેડી દો અને ઈ તો કોણ હોર રાખ ખેતરમાં હું એકલો છું આમ તો આડોશી પાડોશી હોય કોઈને હા. કહી ના આવું કે ભાઈ મારી શાકભાજી નું હોર રાખજે પણ કોઈ છે નહીં એટલે મારે જવું પડશે ભીખાજી. હા રે હેડો તાણ જવું હોય તો જો પછી બીજું તો હું કહું તમને કયો હા અને પેલો તમારો ઠેલો લુગડાનો લેતા જજો પાછા લો ભીખાજી તાર આવજો હા, હા. અને એક દાડો ઓટો એમાં કે મારો પાહા. હા એ તો આમાં આ રોગ પેલો એ ચાલુ છે તે મટે એટલે નેક આવીએ છીએ એ બાજુ એક દાળ હું કીધું હો એ હા હા હેડો અને પાછા તમે હાચવજો હા હા તમે ઓય ઉભારો ઈ નહીં આપું પાણીમાં ભૂઈ પડશો ને ટોડીઓ ભાગી જા. હા, જો તો- હું જાઉં છું તાર. હાચવીને જજો હો એ હા હો. હા આવજો ઓહો હો પેલા હાડું તો સેવી ઊભી પૂંછડીએ નાઠા
પેલા નટુજીએ જબર બુદ્ધિ વાપરી હો. અને ખેમોએ આવીને એવી એક્ટિંગ કરી કે ઈ તો ખાવાનું કે ચા પીવાનું એ ના પૂછવા રહ્યા. અને જેવો બોનો કાઢવા માંડ્યા પાછા કે હું તો ઘેર એકલો છું, મારે શાકભાજી હોય કેવી ઊભી પૂંછડીએ નાઠા. ઓન તો આવું કરવું પડે તાણે ઘેર ના આવે, ન કહો ખાવા પીવામાંથી ઊંચા ના આવે.